નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, મેઘરાજાએ વડોદરામાં ફરીથી એન્ટ્રી કરી છે અને આપ જોઈ રહ્યા છો કે જે રીતે મોસમ વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી અને એ આગાહીને લઈને હાલ અત્યારે સ્પાર્ક ટુડેની જે ટીમ છે અમારી ઓફિસથી લાઈવ કરી રહી છે અને અલકાપુરી ખાતે આપ જોઈ રહ્યા છો કે જે મેઘરાજા જે છે મન મૂકીને વરસી રહ્યા છે. ખાસ કરીને વડોદરામાં હવે નવરાત્રીના થોડા દિવસો જ બાકી છે અને એવામાં જે ગરબા આયોજકો છે એમનું અત્યારે ટેન્શન વધી ગયું છે અને અત્યારે ગરબા ગ્રાઉન્ડ પર જે તૈયારીઓ ચાલી રહી છે ત્યાં કદાચ જો પાણી ભરાવશે તો ગરબા ખેલૈયાઓમાં પણ થોડી તકલીફ રહેવાની છે. પણ સારી વાત એ છે કે અત્યારે જે રીતે આ વરસાદ વરસી રહ્યો છે, કયા કયા વિસ્તારમાં આ વરસાદ વરસી રહ્યો છે, અમે પણ અમારા જે દર્શકો અત્યારે આ લાઈવમાં જોડાયા છે એ તમામ દર્શકો કહી શકે છે કમેન્ટના માધ્યમથી. પણ જે રીતે અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે વરસાદ રહેવાનો છે, નવરાત્રિમાં પણ વરસાદ રહેવાનો છે, અત્યારે સૌથી વધારે ટેન્શન ગરબા ખેલૈયાઓ અને ગરબા ગ્રાઉન્ડ પર જે આયોજકો છે એમનું ટેન્શન વધી રહ્યું હશે. કેમ કે જે રીતે વરસાદ પડી રહ્યો છે, અલગ અલગ જગ્યાઓ પર હાલ અત્યારે વરસાદ પડી રહ્યા છે. આપ કયા વિસ્તારમાં છો અમારી સાથે આપ શેર કરી શકો છો કમેન્ટના માધ્યમથી અને કમેન્ટના માધ્યમથી આપ જણાવી શકો છો કે જે રીતે હાલ અલકાપુરી વિસ્તારમાં આ વરસાદ વરસી રહ્યો છે, મન મૂકીને વરસાદ વરસી રહ્યો છે. જયેશ પટેલ આપણી સાથે જોડાયા છે, માલી ગણપત આપણી સાથે જોડાયા છે, સંદીપભાઈ શર્મા આપણી સાથે જોડાયા છે, ચિરાગ ચૌહાણ સુભાનપુરામાં પણ અત્યારે આવ્યું છે. ઓકે, ચિરાગ ચૌહાણ કહી રહ્યા છે હાલ અત્યારે જે રીતે ખાસ કરીને નવરાત્રીમાં હવે થોડાક જ દિવસો બાકી છે એવામાં જે વરસાદ છે મન મૂકીને અત્યારે વરસી રહ્યો છે. આપણી સાથે નિશાન શર્મા છે, સુજીત મોદીજી આપણી સાથે જોડાયા છે, રેલવે સ્ટેશનમાં એરિયામાં છે, કૃષ્ણા માલી આપણી સાથે છે, સૈયદભાઈ આપણી સાથે જોડાયા છે, દિલીપ પટેલ કહી રહ્યા છે, કૌશિકભાઈ ભાવસાર આપણી સાથે વાઘોડિયામાં પણ નથી ભાઈ. ઓકે, પ્રદીપ ચિરાગ, જે રીતે આપ જોઈ રહ્યા છો દર્શક મિત્રો કે હાલ અત્યારે અલકાપુરી તુષાર પટેલ કહી રહ્યા છે કયા ગામમાં છે વરસાદ, વડોદરામાં છે તુષારભાઈ, હું આપને જણાવી દઉં. પટેલ મૌલિક કહી રહ્યા છે, વિજયભાઈ આપણી સાથે જોડાયા છે, અનિલભાઈ જીંગર જોડાયા છે, રાજેન્દ્રસિંહ મહિડા આપણી સાથે જોડાયા છે, ઇમ્તિયાઝભાઈ આપણી સાથે જોડાયા છે, અનિલભાઈ છે, મયંકભાઈ છે આપણી સાથે. સેવાસીમાં વરસાદ નથી. મયંકભાઈ, અત્યારે આપ જોઈ રહ્યા છો મારા વિડીયો જર્નલિસ્ટ નિખિલ રાવલ આપને બતાવી રહ્યા છે કે અત્યારે અલકાપુરી વિન્સર પ્લાઝા અને અલકાપુરીના જે વિસ્તાર છે ત્યાં હાલ મન મૂકીને વરસાદ પડી રહ્યો છે. સિટીમાં પણ ફૂલ વરસાદ છે. ઓકે, ઘણા બધા દર્શકો હાલ અત્યારે જોડાયા છે. વિનોદભાઈ, મકરપુરામાં વરસાદ નથી. ઓકે, તડવી વિરલ, શાહ રાધિકા રાજમીલ રોડ પર નથી. હાલ આપ જોઈ રહ્યા છો કે અલગ અલગ વિસ્તારમાંથી લોકો કમેન્ટ કરીને મને જણાવી રહ્યા છે અને જે રીતે આ વરસાદની હવે ગતિ વધી રહી છે, અલકાપુરીમાં વરસાદ વરસી રહ્યો છે અને હવે નવરાત્રીના થોડા દિવસો બાકી છે દર્શક મિત્રો, એવામાં ગરબા ગ્રાઉન્ડના જે આયોજકો છે એમની પણ ચિંતા વધી રહી છે. આપણી સાથે હર્ષ પરમાર આપણી સાથે જોડાયા છે, પટેલ મૌલિક છે, અજય કનોજિયા છે, નારાયણજી સંગમ 4 રસ્તા પર છે વરસાદ. ઓકે, નારાયણભાઈ આપણી સાથે જોડાયા છે, વરસાદ છે. ચિંટુભાઈ આપણી સાથે રાવપુરામાં કોઠી રોડ પર ફૂલ વરસાદ છે. ઓકે, ઘણા બધા એવા વિસ્તાર છે જ્યાં હાલ વરસાદ નથી પણ વરસી રહ્યો. પણ આપ કયા વિસ્તારમાં છો તો અમારા કમેન્ટના માધ્યમથી આપ જણાવી શકો છો કે આપ કયા વિસ્તારમાં છો. અને રોનક પટેલ આપણી સાથે કહી રહ્યા છે મકરપુરા વિલેજમાં નથી. ઓકે રોનકભાઈ, આપણી સાથે રાહુલ દુબે, ઇલેશ જોશી, માંડવી ખાતે વરસાદ નથી. ઓકે ઇલેશભાઈ. પ્રતાપસિંહ પરમાર કહી રહ્યા છે ફતેગંજમાં પડીને બંધ થઈ ગયો. ઓકે,
હાલ ઘણા બધા દર્શકો મહેન્દ્ર ગીરી આપણી સાથે ગોરવામાં છે, બારોટ ધવલ આપણી સાથે છે, સુરેશ ચૌહાણ કોયલીમાં વરસાદ નથી, ભાદરવાના છે. ઓકે, હર્ષ પરમાર આફતાબભાઈ જોડાયા છે, વાડી પાસે નથી. હાલ આપ જોઈ રહ્યા છો, મારા વિડીયો જર્નલિસ્ટ નિખિલ આપને બતાવી રહ્યા છે કે જે ગતિથી આ વરસાદ વરસી રહ્યો છે. ગૌરાંગભાઈ ચૌહાણ આપણી સાથે સેવાસીમાં નથી. ઓકે, ઘણા બધા દર્શકો હાલ જોડાયા છે અને જે રીતે આ હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી હતી કે આ વખતે વરસાદ ઓક્ટોબરમાં બી રહેવાનો છે અને નવરાત્રીને હવે થોડાક જ દિવસો બાકી છે. મૌલિકભાઈ આપણી સાથે જોડાયા છે, દીપક કુમાર આપણી સાથે જોડાયા છે, મકરપુરામાં નથી. ઓકે દીપકભાઈ, માનેજામાં પણ નથી. કિરણ પરમાર આપણી સાથે જોડાયા છે, જીતેન્દ્ર સોલંકી સમા વિસ્તારમાં પાણી નથી ભાઈ. ઓકે જીતેન્દ્રભાઈ, થેન્ક યુ. પણ અત્યારે જે રીતે આપ જોઈ રહ્યા છો, લાઈવ આપને બતાવી રહ્યા છે. સંગીતા ભટ્ટ આ માંજલપુરમાં આવીને જતો રહ્યો. ઓકે, આશીષ પટેલ આપણી સાથે જોડાયા છે, અક્ષર ચોક વરસાદ નથી. ઇલેશ જોશી કહી રહ્યા છે આવનાર નવરાત્રીના પાવન વરસાદમાં વરસાદના વિદાય ના નાખે, નહીં તો સારી વાત છે. તો ખેલૈયાઓને હા, અજયભાઈ કનોજિયા આપણી સાથે વરસાદ ક્યાં પડે છે ભાઈ? અજયભાઈ અલકાપુરી વિસ્તાર છે, મારી સ્પાર્ક ટુડે ન્યૂઝની જે ઓફિસ છે ત્યાંથી જ આપને અમે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છે. હિમાંશુભાઈ અમદાવાદમાં પણ નથી. ઓકે, ગૌતમ સુનવને આપણી સાથે જોડાયા છે, ગણેશ માલી. હવે ભગવાન કરે ગણેશભાઈ, આ તો અત્યારે કહેવાય નહીં, આ તો માતાજીનો આશીર્વાદ છે અને માતાજી જ આ બધું કરતા હોય. નવરાત્રી બગાડવા માટે આવ્યા છે કે તો ભગવાન જાણે. પણ હાલ જે રીતે હવામાન વિભાગ અને અંબાલાલ કાકાએ જે વાત કરી હતી, જિગ્નેશ પટેલ કારેલીબાગમાં વરસાદ નથી. ઘણા બધા દર્શકો હાલ અત્યારે લાઈવમાં જોડાયા છે. કુશલ પાઠક આપણી સાથે, જય સ્વામિનારાયણ કુશલભાઈ. ઇલેશ જોશી, કૌશલભાઈ ખૂબ સરસ કામગીરી કરી રહ્યા છો. થેન્ક યુ ઇલેશભાઈ. સવાલ એ છે દર્શક મિત્રો કે આ વરસાદ ભગવાન જ પાડે છે અને એવું નથી જોતો, કેમ કે ઘણી વાર એવું થાય છે કે અત્યારે જે રીતે ગ્લોબલ વોર્મિંગ અને જે પર્યાવરણમાં ચેન્જિંગ આવી રહ્યા છે, જેના કારણે અત્યારે બધું જ જે તાલમેલ છે એ બગડી ગયો છે. કેમ કે જે સિઝન જતી રહે છે એ પાછી આવી જાય છે અને આ એક જગ્યા નથી, સમગ્ર ઇન્ડિયામાં આવું થઈ રહ્યું છે. એમપી હોય, ઉત્તરાખંડ હોય, તમામ જગ્યાઓ પર હાલ વરસાદ પડી રહ્યા છે. અને જે રીતે આપણી સાથે વિપુલભાઈ સોલંકી છે, નવરાત્રિમાંનું આવે છે. ગાયત્રી સિંગર આપણી સાથે જોડાયા છે, ગોત્રીમાં પણ છે. ઓકે ગાયત્રીબેન, ઘણા બધા દર્શકો હાલ અત્યારે આપણી સાથે જોડાયા છે. ઉર્મિલા શિંદે આપણી સાથે, રિંકુ ભટ્ટ માંજલપુરમાં વરસાદ છાંટા પડી રહ્યા છે. મુસ્તાકભાઈ આપણી સાથે જોડાયા છે, અસ્સલામ વાલેકુમ. વાલેકુમ સલામ મુસ્તાકભાઈ. બ્રિજેશભાઈ સોની, ઘણા બધા અત્યારે દર્શકો જોડાયા છે. પ્રકાશભાઈ આપણી સાથે, કૌશલભાઈ ખૂબ સરસ, થેન્ક યુ પ્રકાશભાઈ. સવાલ એ છે દર્શક મિત્રો કે જે રીતે પર્યાવરણ અને આપણે બચાવવાની વાત કરીએ છીએ અને પર્યાવરણમાં જ બધા ગરબડો થાય છે અને જે રીતે અત્યારે વાતાવરણ ચેન્જ થાય છે, ઘણી જગ્યા ઉપર એવા વિસ્તાર હોય છે કે તમે કહી રહ્યા છો કે ત્યાં વરસાદ નથી. પાદરા પણ વરસાદ નથી બિલકુલ. મહેશભાઈ પડિયાર આપણને કહી રહ્યા છે. નાસિર રાણા, અસ્સલામ વાલેકુમ નાસિરભાઈ. વાલેકુમ સલામ. અને ઘનશ્યામભાઈ રાજપૂત આપણી સાથે જોડાયા છે. સવાલ એ છે દર્શક મિત્રો કે હું આશા રાખું કે જે રીતે આ વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરીને નવરાત્રિ માં જે ગરબા ખેલૈયાઓ છે અને ખાસ કરીને ગરબા ગ્રાઉન્ડ ના આયોજકો અત્યારે ફૂલ તૈયારીઓ કરી રહ્યા છે અને કદાચ આ થોડું વિલંબ થઈ શકે છે. હર્ષભાઈ ખત્રી આપણી સાથે જોડાયા છે, ફતેહગંજમાં છે. ઓકે, બ્રિજેશ સોની આપણી સાથે જોડાયા છે. હવે ઘણા બધા દર્શકો જોડાયા છે, ઘણા બધા અલગ અલગ વિસ્તારમાં છે. ઘણા બધા લોકો એવું પણ કહી રહ્યા છે કે વરસાદ ત્યાં નથી, પણ અત્યારે તમને અમે લાઈવ બતાવી રહ્યા છીએ સ્પાર્ક ટુડે ન્યૂઝની ઓફિસની બહાર જ
આ વરસાદ પડી રહ્યો છે અને મારો વિડીયો જર્નલિસ્ટ નિખિલ રાવલ આપને બતાવી રહ્યા છે. ઘણા બધા લોકો અત્યારે આપણી સાથે જોડાયા, ઘણા બધા લોકો અત્યારે અલગ અલગ વિસ્તારમાંથી કહી રહ્યા છે કે અહીંયા વરસાદ છે, અહીંયા નથી. તો હું આશા રાખું કે આ વખતે તમામ જે ગરબા ખેલૈયાઓ છે અને ગરબા આયોજકો છે, માતાજીનો આશીર્વાદ રહેશે તો કદાચ નવરાત્રિમાં વરસાદ વિલન નહીં બને. ઘણા બધા દર્શકો જોડાયા હતા. અબરાર રાઠોડ આપણી સાથે છે, હિતેશ ગાંધી, સદ્દામ પઠાણ, હિતેશ ગાંધી જય સિયારામ કહી રહ્યા છે. જય સિયારામ. સદ્દામભાઈ અસલામ વાલેકુમ. વાલેકુમ સલામ. હિતેશ ગાંધી જય સિયારામ કહી રહ્યા છે. વરસાદ ક્યાં પડી રહ્યા છે ગાંધી સાહેબ એવું કહો. અને અત્યારે ઘણા બધા અલગ અલગ વિસ્તારમાંથી જે લોકો જોડાયા છે, યોગેશભાઈ આપણી સાથે છે, સુરેશ ચૌહાણ, હા પડવો જ જોઈએ. સુરેશ ચૌહાણ કહી રહ્યા છે વરસાદ તો પડવો જ જોઈએ, સાચી વાત છે. જયેશભાઈ શ્રીમાલી આપણી સાથે જોડાયા છે, ગુડ જોબ. વિઠ્ઠલ આયરે અકોટામાં ફૂલ વરસાદ ચાલુ છે. થેન્ક યુ વિઠ્ઠલભાઈ. પટેલ ભૂપેન્દ્ર આપણી સાથે, ડભોઈ તાલુકાના ગામોમાં વરસાદ નથી. જયેશ શ્રીમાલી સંગમ, ઓકે. સદ્દામ રાઠોડ સયાજીગંજમાં ફૂલ વરસાદ પાણી છે, ઓકે. ગોત્રી તલાવ પાસે મોહિની છે આપણી સાથે જોડાયા છે. ગોત્રી તલાવ પાસે પણ છે વરસાદ, ઓકે. પ્રકાશભાઈ સર ભાયલીમાં નથી, ઓકે. મુકેશભાઈ પારગી આપણી સાથે જોડાયા છે, હરની રોડ પર ચાલુ છે, ઓકે. પ્રફુલ્લ રાઠોડ ગુડ જોબ, થેન્ક યુ. સાદિક ગાંચી આપણને કહી રહ્યા છે તાંદલિયામાં પણ છે. મહેન્દ્રગીરી ગુડ જોબ, થેન્ક યુ મહેન્દ્રભાઈ. ઘણા બધા અત્યારે અલગ અલગ વિસ્તારમાંથી જે લોકો જોડાઈ રહ્યા છે અને અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે અને અમને કમેન્ટના માધ્યમથી આપ પણ જાણ કરી શકો છો, કેમ કે ઘણા એવા વિસ્તાર છે કે જ્યાં વરસાદ અત્યારે નથી વરસી રહ્યો. હું આશા રાખું કે સ્પાર્ક ટુડે ન્યૂઝ તમામ જે અપડેટ છે એ તમારા સુધી પહોંચાડતું રહેશે. સંજયસિંહ આપણી સાથે જોડાયા છે અને ના પડવું જોઈએ. સંજયભાઈ આ તો આપણા હાથમાં નથી, ભગવાનના હાથમાં છે, અલ્લાહના હાથમાં છે અને આપણે એવું ના કહી શકીએ ના પડવું જોઈએ. અને હિરેનભાઈ પડિયાર કહી રહ્યા છે ગુડ વર્કિંગ ભાઈ. માધવ સિંધા અલકાપુરી વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વિપુલ રાજપૂત આપણી સાથે જોડાયા છે, જય માતાજી કહી રહ્યા છે. જય માતાજી વિપુલભાઈ. ભાવસિંહ પરમાર હરણીમાં પડવું જોઈએ, ઓકે. વિનોદ પરમાર આપણી સાથે છે. અને જે રીતે આ વરસાદ દર્શક મિત્રો ઘણા બધા મકબૂલ ઘાંચી આપણી સાથે જોડાઈ ગયા છે. સરિતા રમેશ પટેલ મકરપુરામાં વરસાદ છે, ઓકે. વિઠ્ઠલ આયરે. હવે સવાલ એ છે કે અત્યારે જે રીતે હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી છે એ આગાહી કંઈક ને કંઈક હવે સાચી પડી રહી છે. અંબાલાલ કાકાએ પણ એવું કીધું હતું. નરેન્દ્ર ચુનારા આપણી સાથે જોડાયા છે. સંજયસિંહ આપણી સાથે જોડાયા છે. રસિક એમ પડિયાર જય માતાજી રસિકભાઈ. હવે અર્જુન માળી આપણી સાથે છે. દર્શક મિત્રો હવે ઘણા બધા લોકો અત્યારે મારી સાથે જોડાયા છે અને ઘણા બધા લોકો કમેન્ટમાં અલગ અલગ જગ્યા ઉપર હાલ વરસાદ પડી રહ્યા છે, નથી પડી રહ્યા એવું પણ કહી રહ્યા છે. તો હું આશા રાખું અને માતાજીને પણ અમે પ્રાર્થના કરીશું કે જે ગરબા ખેલૈયાઓ છે અને જે આયોજકો છે એ ખૂબ જ મહેનત કરે છે અને અલગ અલગ ગરબા ગ્રાઉન્ડ પર જે ગરબા ખેલૈયાઓ 1 મહિના પહેલાંથી જ અલગ અલગ તાળીના ગરબા શીખતા હોય અને એવામાં વરસાદ વિલન બને તો અમે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીશું કે આ વખતે માતાજી થોડા ખમ્મા કરે અને નવરાત્રિના જે 9 દિવસ છે તો બધા જ ખેલૈયાઓ ધૂમધામથી નવરાત્રિમાં ગરબા રમવા જાય. વિડીયો જર્નલિસ્ટ નિખિલ રાવલ સાથે હું કૌશલ સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.